આજે તો ટોકરાણાનો ફેમસ મસ્ત મજાનો રસગોળો ખાઈ લીધો એ રીતે ઘરે બેઠા બેઠા અને પછી બપોર પછી ઘરે આવીને જોયું ત્યારે તો આપણા ઘરે મહેમાનની લાઈન થઈ ગઈ હતી. તો જય હિન્દ અને જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો દર્શન મકવાણા. આજના મારા નવા મિની બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજનો મારો બ્લોગ શરૂ થાય છે સ્કૂલે જવાથી. તો હું ને જયદેવભાઈ નીકળી ગયા હતા સ્કૂલે જવા માટે અને ફાઇનલી મિત્રો જયદેવભાઈને તેમની સ્કૂલે ઉતારી દીધા અને હું નીકળી ગયો મારી સ્કૂલે જવા. પછી તો બપોર પડી ગઈ અને હું અને જયદેવભાઈ નીકળી ગયા હતા સ્કૂલેથી ઘરે આવવા માટે. અમે ઘરે પહોંચીએ તે પહેલાં તમે અમારા બ્લોગને લાઇક કરી નાખજો, નાની એવી કોમેન્ટ કરી નાખજો અને શેર કરી નાખજો અને અમને ફોલો ન કરેલા હોય તો ફોલો કરી નાખજો. પછી તો આપણી ગાડી તરસી થઈ ગઈ હતી એટલે આપણે આપણી ગાડીને પૂરાઈ લીધું પેટ્રોલ અને પેટ્રોલ પૂરાઈને ડાયરેક્ટ પહોંચી ગયા રળોદ. તો ત્યાં તો આપણને આપણા મિત્રો ભેગા થઈ ગયા. પછી આપણે બંને મિત્રો સાથે રામ રામ કરી લીધા અને તેમની સાથે રામ રામ કરીને હું અને જયદેવભાઈ પાછા નીકળી ગયા હતા ગરબા જોવા માટે. અને ઘરે આવીને જોયું ત્યાં તો આપણા ઘરે મહેમાનની લાઈન થઈ ગઈ હતી. પછી મહેમાન સાથે વાતચીત કરીને ઉપર ગયા ત્યારે તો જયદેવભાઈના ઘરે 3 વર્ષથી કામકાજ ચાલુ હતું, હજુ પૂરું નથી થયું. બોલો. પછી તો હું નીકળી ગયો તો દાદાના ઘરે જવા. એ રીતે બાબલા જેવો તૈયાર થઈ ત્યાં ગયો. ભારત પાકિસ્તાનની મેચ ચાલુ હતી તો આની છક્કા મારતો તો નકરા. ત્યાં તો કોહલીની એન્ટ્રી થઈ. પછી તો આપણે આપણા ભાઈના ઘરે આવતા રહ્યા. તેમને નવું ચોટાથી લાવ્યા હતા એટલે ત્યાં ઊભા રહી ગયા. પછી તો ત્યાં પેંડા ખાઈને કાકા આવી ગયા. તો કાકા કે મસ્ત સટેલી લાવ્યા, મારે કાલે લાવવું, મજા આવ્યો સટેલીઓ આંકવાની. પછી તો ખાઈ બાઈને દુકાને જતા રહ્યા. ત્યાં તો બહુ ગરદી થઈ ગઈ તો એમ જેમ તેમ ગુલ્ફી લઈ લીધી. ત્યાં તો મહાવીરભાઈનું મોઢું મલક થવા માંડ્યું. પછી તો બધા જ ગુલ્ફી ખાવા બેસી ગયા. તો આજના બ્લોગમાં એટલું જ તે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી લેજો, અમને સપોર્ટ કરતા રહેજો અને તમને બ્લોગ ગમ્યો હોય તો નાની એવી કોમેન્ટ કરી નાખજો. જય દ્વારકાધીશ.